દાહોદના સ્ટેશન રોડ ઉપર બે આખલાઓની લડાઈમાં મોપેડ વાહન ઉપર સવાર બે લોકોમાંથી એકને ગંભીર ઈજાઓ પહોંચી પાલિકા અને તંત્રની નક્કર કામગીરી. દાહોદમાં દિવસે ને દિવસે રખડતા પશુઓની લડાઈમાં નિર્દોષ લોકો તેમનો ભોગ બની રહ્યા છે. આટલી ઘટનાઓ બનવા છતાંય તંત્રના પેટનું પાણી હલતું જોવા મળતું નથી. દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર રખડતા પશુઓના યુદ્ધ વચ્ચે મોપેડ ગાડી લઈને મૈયતના કામ અર્થે જતા બે લોકોને આખલાઓએ અડફેટે લેતા, જેમાંથી એકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. શહેરમાં બની રહેલા રખડતા પશુઓના યુદ્ધના દ્રશ્યો વચ્ચે નિર્દોષ લોકોને ભોગ બનવું પડે છે. તેમ છતાંય તંત્ર અને પાલિકા તમાશબીન રહી છે. રખડતા આખલાઓને પકડી પાંજરે પૂરવાનું કામ પાલિકા દ્વારા કરવામાં આવે તેવી માંગ ભોગ બનનારના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે. દાહોદમાં ઢોરોની સમસ્યા